અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. બગદાણાના નવનીત બાલદિયા પર હુમલા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હુમલાના આરોપી જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મંજૂર થયા છે. મહુવા સેશન્સ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો છે. ગઈકાલે બંને પક્ષની દલીલ પૂર્ણ થયા બાદ મહુવા સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે મહુવા કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મંજૂર થયા છે. શરતોને આધીન તેમને જામીન આપવામાં આવ્યા છે. આ શરતોની વાત કરીએ તો મીડિયા સાથે તેઓ વાતચીત આ કેસને લઈને નહીં કરી શકે. આ ઉપરાંત જે પુરાવા છે કેસને લઈને તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરી શકે. આ ઉપરાંત આ કેસની વાત કરીએ તો આ અગાઉ 8 આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદ હવે વધુ 6 આરોપીને આ કેસમાં જામીન મળ્યા છે. ત્યારે હવે નવનીત બાલદિયાએ આ મામલે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. આ કેસમાં જામીનને લઈને વકીલોએ શું કહ્યું તે સાંભળીએ. બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. શું શરતો રાખવામાં? એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે. કેએસ ગઢાદરા બગદાણા બહુચર્ચિત કેસમાં નામદાર સેશન્સ કોર્ટે આજરોજ 4 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જેમાં નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા, કાનાભાઈ ભીખાભાઈ કામળિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીના જામીન મંજૂર કર્યા છે. શું શરતો રાખવામાં? શરતોમાં એને જામીનની જે કોર્ટમાં જે જામીન મંજૂર કર્યા છે એ બાબતે જે કોર્ટમાં જે કાયદાકીય ચર્ચા થઈ હોય એની સોશિયલ મીડિયામાં કોઈ ચર્ચા કરવાની નથી કે એને જે જામીન મળ્યા છે એ જામીનનો કોઈ ગેરઉપયોગ કરવાનો નથી, સાક્ષી પુરાવા તોડવા ફોડવાનો નથી. આટલી મુખ્ય શરતો રાખવામાં આવેલી છે. નવનીત બાલદિયા પર હુમલા મામલે જયરાજ આહિરની 24 જાન્યુઆરીએ પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદથી તેઓ જેલમાં છે. ત્યારે 14 દિવસ બાદ તેમને રાહતના સમાચાર સામે આવ્યા છે. જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. આ 6 લોકોની વાત કરીએ તો નાજુભાઈ કામળિયા, કાના કામળિયા, સંજયભાઈ ચાવડા, દિનેશ સોલંકી, અજય ભાલિયા અને જયરાજ માયાભાઈ ભમ્મર, આ તમામ લોકોના જામીન મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. હવે ટૂંક સમયમાં તેઓ જેલની બહાર આવશે. બીજી તરફ નવનીત બાલદિયાએ પણ આ કેસને લઈને હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. અત્યારે તો આ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. જયરાજ આહિરના જામીન મંજૂર થતાં હવે તેઓ જેલ બહાર આવશે. આ મામલે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.